મીરાને ફોન લગાડ્યો પણ આવી જાય તો સારું જલ્દી. એને હાહુ કહેતા હોય છે એ સાચું જ હોય તો જ આવી રીતના ફરિયાદ કરે ને. ક્યારે આવી છે પાછો કરવા દે એકવાર ફોન. ઉપાડતી નથી, લગભગ આવતી જાય છે. ભાઈ નીચે હતી, શું ફોન કરે છે તું? આવી ગયા એમ ને તમે? હા આવી ગઈ. શું બોલાવી હતી? કાંઈ નહીં, તારા હાથના ઢોસા ખાવાનું મન થયું તો એટલે બોલાવી હતી. ઢોસા ખાવા છે તો ઘરે આવવું પડે, અહીંયા થોડી બનાવી દઉં. ખબર છે ને મારી સાસુ અહીંયા આવવા પણ ન દે. હા, ઘેરે આવી એટલે તું તો રોજ ઘેરે હાજર જ મળતી એવી વાત કરે છે. તું ઘરે આવ્યો તો? તો ઘેરે આવ્યો જ તો ને, સવારે ઘેરે ગયો તો. તું ક્યાં ગઈ હતી એ કે મને પહેલા? અરે કઈ નહીં, જો ને આ તારા જીજાજીને કામ હતું, ત્યાંથી વિદેશમાં બેઠા બેઠા કઈ કરી ના શકે ને, એટલે મને બધું કયા કરે. સવારની એમનું કામ કરવા જ ગઈ હતી. તો ઘરે કઈ નથી જવાતું કે ભાઈ હું આ કામ કરવા જાઉં છું, મને દેવાંગે આ કામ કીધું છે તો હું કામ લઈને જાઉં છું? દેવાંગે કહ્યું હોય એમાં ઘરે શું કહેવાનું? દેવાંગને ખબર હોય ને એટલે માની લેવાનું કે મમ્મીને, કાજલને, સાગરભાઈને બધાને ખબર હોય. દેવાંગ અહીંયા રહે છે તો દેવાંગને ખબર હોય તો બધી ખબર ઘરે પડી જાય એમ. ફોન તો કરી શકે ને, ફોન કરીને કહી દે કે મેં મીરાને બહાર મોકલી છે. હા, દેવાંગ નવરો અને ઈ અહીંયાથી તારે હાહુ ફોન કરે દઈ કે દેવાંગ ફોન કરે તો તને હું વાંધો આવે છે એટલું ઘરે કઈ જતા? પણ તું આટલો બધો ગુસ્સો કેમ કરે છે? આટલી નાની અમથી વાતને મોટું સ્વરૂપ ના આપને. સોરી, બીજી વાર કહીને જઈશ. હા, તને તો નાની જ વાત લાગે ને. આ તને મેં કીધું તું જ્યારે તારા લગ્ન થયા ત્યારે જ કીધું તું કે ભાઈ તું અહીંયા જે રીતના રહીશો ને એ રીતના ત્યાં નહીં રહેતી, કારણ કે અહીંયા તો તને કહેવા વાળું કોઈ હતું નહીં. હું અહીંયા હતો ત્યાં સુધી તું કીધું એટલા પૈસા આપ્યા, તે કીધું વાપરવા છે તો હું તને લઈ દેતો, તારી બેન પણ યારે જતો. પણ સાસરે જ આવીને ત્યાં થોડુંક સુધરાય પછી. સારું, બોલી લીધું હોય ને તો હવે ચૂપ રહે. બસ સાસરે જાય એટલે આમ કરવું જોઈએ, સાસરે જાય એટલે તેમ કરવું જોઈએ. અરે સાસરે ગઈ છું, જેલમાં થોડી ગઈ છું કઈ. એટલે જેલમાં ગઈ એમ નહીં, સાસરે જાય ને તો ફરિયાદ જ ન આવી જોઈએ. આ રમણીક કાકાની છોકરી જો આપણે હારે ગઈ તો એને આખા કુટુંબમાં વાતું થાય છે. કુટુંબમાં હું એના મોહાળમાં વાત થાય છે કે આને જેવી કોઈ વહુ ન હોય એમ. ન જ હોય ને, બુદ્ધિ વગરની છે એક નંબરની. આખો દિવસ આખા ઘરના ઢસેડા કર્યા કરે એટલે બધા વખાણ કરે. વાવ, મને એવા વખાણની જરૂર નથી. કામ કરીને ઘર આપણું સાફ રહે, ગામ વખાણ કરી જાય. મારે એવું કઈ નથી કરવું. એટલે તો વહુનું કામ શું હોય? લગ્ન થઈને ગયા હોય ને તો ઘર જ હાચવવાનું કામ હોય, ઘર સારું રાખવાનું હોય. જણ બધા રૂપિયા કમાય ને બાયુને બધું કામ કરવાનું ઘરનું. તો તું એટલું ન કરી હે ઘરનું કામ? આ તું મારા ઘરે આંટો મારીને આવ્યો ને એટલે આવી જ ભાષા બોલીશ. ખબર જ હોય કે મારા સાસુએ જ આવી ચડાવી જ હોય તને. અરે તારા સાસુ તો બિચારા ભોળા માણા છે. મને પેલા તો કીધું કે ના મારી દીકરી કહીને ગઈ છે, વહુને તો દીકરીની ગોળે રાખે છે. પણ મને એની બોલી ઉપર ખબર પડી ગઈ આપણા બેને ક્યાંક પરાક્રમ કર્યા જાય છે તો જ આવું ખોટું બોલતા હોય. બસ હવે વધારે ન બોલ. પરાક્રમ કર્યા છે એટલે હું મારા કામથી બહાર જઉં છું, કઈ ભટકવા નથી જતી. તો તું કઈને જાતી હોય તો હું તને એમ કહું છું કામથી બહાર જાતી હોય. અરે એકવાર કહ્યું ને કે બીજી વાર કહીને જઈશ એમ. એકને એક વાત કરે છે ક્યારથી. હા, જો કઈ કહો એટલે જોર જોરથી રાયડું નાખવા મળે. એને તો ખબર છે મારો ભાઈ મને મારી શકવાનો તો કઈ છે નહીં. હા કરે છે. હવે તારે સુધરવાનું છે કે નહીં એ કે, નકર હું મામાને વાત કરી કે આવડિયા ન્યાય હેરાન કરે છે, હકણી નથી રહેતી. અમારા સાસુ છે ને એ જ ખોટા છે. તને શું ખબર હોય? જ્યારથી દેવાંગ વિદેશ ગયા છે ને ત્યારથી મારું લોહી પીવે છે. નાની નાની વાતમાં મને હેરાન કર્યા કરે, ગુસ્સો કરે, ગાળો બોલે. ખબર છે મને ગાળો દે છે. આ તો સારું છે કે મારતા નથી, બાકી હવે મને મારશે ને તો મારે માર પણ ખાવો પડશે. અને એક બાજુ તું, તને તો મારી કઈ પડી જ નથી. તને હાવ મારે જ તને? મારે છે શું? મારતા નથી પણ મારશે. ભવિષ્યમાં એવું પણ થશે, કારણ કે પોતાના ઘરના વ્યક્તિઓ સપોર્ટ ન કરે ને તો સામેવાળાને આટલું જ જોતું હોય. એટલે તું હોઈશ ને એટલે મને ખાલી ખોટું તારા વિરુદ્ધ કહેતા છે એવું હોય છે ને? તો હાસ તો ભાઈ, કેટલો ભોળો છે તું. એમને તું વિચાર કર ને, હું માણસ સારી ન હોય તો તને મારી સામે ન કહી, કેમ તને પાછળથી બધું કહ્યું? હવે સમજાણું. નહીતર તને મને એમ તો હતું કે તું ભાઈ વિલન છો, પણ હવે ન્યા જઈને તો સુધરી જ ગઈ ને. પણ એટલે તું હતી નહીં તઈ જ મને ફરિયાદ કરી, નકર તો તારી સામે ન કરે કે આ તમારી બેન આમ છે તેમ છે. જે માણસની પાસે પ્રૂફ હોય સામે જ બોલે ને, પાછળથી કોણ વાત કરે? જે લોકો તદ્દન જુઠ્ઠા હોય, જેની પાસે કોઈ પ્રૂફ ના હોય એ લોકો. પણ તું દેવાંગ કુમારને કહી દેતી હોય તો તું આવું બધું ખોટું બોલે છે ને? અરે બિચારા ત્યાં બહાર કામ કરવા ગયા છે,
મારી લપ કરવા થોડી ગયા છે. મને એમ થાય કે મા દીકરાના ઝઘડા થશે ને તો ત્યાં એને ડિસ્ટર્બ થશે એટલે હું કાંઈ બોલતી નથી. હા તો પાછી બહુ સારું કાં તારે તો દેવાંગ કુમારને ટેન્શન ન આવે એ જોવાનું હોય ને ઘરે હાસવાનું કાં તો હું તો કેટલી ડાય છું નહીં. તાર જેઠાણી પછી હરખી રહે છે ને તારે હારે? સરખી રહી છે અને નહીં રહી ને તો હું લડી લઈશ પણ તું એ લોકોની વાતોમાં નહીં આવી જતો. ના 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 તો કાંઈ નહીં તું છે ને ખાલી કે નહીં સાંભળી લે હો. તારે પછી એવું નહીં ને હવે જો તું આવી છે તો હાસીને ઢોસા ખવડાવવાના છો. હા ખવડાવીશ ને પણ બીજી વાર કોઈની વાતમાં આવીશ ને તો નહીં ખવડાવું. હવે ન આવું મારી બેન પણ આ જો તારે હાવ કુંડી છે મને હે ને જાણી જોઈને આવું બધું કીધું છે હું તને ખીજાવ ને એટલે હા. કાંઈ નહીં આવું તું ઢોસા બનાવી જો ને. બનાવું હા જાઉં છું. હા, બહુ સારી વિલન છે મારી બેન પાસે મને ખીજાવડાવી લે. બા બા હા હું છે કામ કરતી હતી બોલ. હા આશીર્વાદ આપો. 100 વર્ષનો થા સુખી થા પણ શેના આશીર્વાદ છોકરી જોઈ આવ્યો. અરે નવી છોકરી હજી હાથમાં નથી આવી. હા આ જેમાં ફસાયેલો છું ને એની જ વાત કરી રહ્યો છું. મતલબ કે હું એને મળવા માટે જાઉં છું મીરાને. અને આ વખતે મેં નક્કી કર્યું છે કે હવે છે ને બા આ 10,000 રૂપિયા ઉઘરાવવા 5,000 રૂપિયા ઉઘરાવવા 2,000 રૂપિયા ઉઘરાવવા એમાં કઈ મજા નથી. ચાલો મહિનો આમ જતો રહી છે અને આપણે તો મતલબમાં હતા એમના એમ આપણી પાસે કઈ વધતું તો નથી ને. એટલે મેં વિચાર્યું છે કે આ વખતે મોટો હાથ મારવાનો છે. બેટા આદિ મોટા હાથની અત્યારે વાત નહીં કર. શું કામ ખબર છે સોનાની મરઘી છે ને એક એક ઈંડું ખા ને એને કાપીશ ને તો મરઘીએ જશે ઈંડાએ જશે અને ફસાઈ જાય છે જુદું. અરે બા કોઈ મને ફસાવી નહીં શકે. અને સાંભળો આ છે ને આવી તો કેટલી છોકરીઓને આપણે ફસાવી ચૂક્યા છીએ અને એની પાસેથી પૈસા પણ પડાવી ચૂક્યા છીએ. પણ હવે છે ને આ જલ્દી મારે ખેલ ખતમ કરવો પડશે. આની પાસેથી 2-5 લાખ રૂપિયા લઈ લઉં ને એટલે બસ આને પણ લાત મારીને કાઢી મૂકું. 2-5 લાખ રૂપિયા હા અને તે વિચાર્યું અને એ તને આપી એ દેશે. અરે મારી પાસે પ્લાન જ ધાસુ છે આ વખતે. આ વખતેનો જે પ્લાન છે ને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે એ મુર્ગીની ડોકી ખાલી મારે આમ કરવાની છે. આટલી મરડું ને એ પહેલા જે મને કહે છે છોડી દો પૈસા લઈ લો પાછો મૂકી દઈશ એટલે હું પૈસા લઈને આવતો રહીશ. એ પ્લાન મને કહીશ. ના પ્લાન તમને કહી દઈશ તો પછી મજા નહીં આવે. પહેલા પૈસા આપીશ પછી હું તમને પ્લાન કહીશ. આદિ તું મને પ્લાન સમજાવ ને તો એમાં કંઈક આપણે સુધારો વધારો કરવો હોય ને તો આપણે કરી શકીએ. અરે બા યાર તમે સમજતા નથી. આ પ્લાન છે ને આ વખતે દર વખતે જે છોકરીઓને હું ફસાવીને જે રીતે પૈસા ઉઘરાવતો હતો ને એવો કોઈ પ્લાન નથી. આ વખતે સીધી ધમકી છે. એના ઘર ઉપર ફાયર કરવાનું છે. પાડ. આદિ થોડોક ડર લાગે છે. ડર? તું આટલા વખત ત્યાં કરે છે થોડા લાવે છે મને ગમે છે આપણું ઘર ચાલે છે આપણા નાના મોટા શોખ પૂરા થાય છે પણ આ વખતના પ્લાનમાં મને થોડોક ડર એ લાગે કે ક્યાંક પોલીસ કઈ નહીં કરી શકે કારણ કે પોલીસ સુધી વાત પહોંચશે તો ને આપણે વાત જ એવી રીતે કરશું કે વાત ત્યાં ને ત્યાં દબાઈ જશે અને વાત ત્યાં દબાઈ જશે પણ પૈસા ઉછળીને આપણા ખીચામાં પડશે. આદિ તું આટલા બધા ઓવર કોન્ફિડન્સમાં નહીં રહે કે જેમ તું કહેતો જઈશ તું ધારતો જઈશ તું વિચારતો જઈશ એવું જ થવા માંડશે. નહીં એવું કદાચ ન પણ થાય એટલે આપણે છે ને સફેદ પાસાની સાથે કાળું પાસું પણ વિચારવાનું કે કદાચ આમ થયું અને પકડાઈ ગયા તો શું થશે. અરે નહીં પકડાઈ બા તમે મને ચિંતામાં શું કામ નાખો છો. હા તમે છે ને ખાલી મને આશ્વાસન આપો ને આશીર્વાદ આપા કરો બસ એનાથી વિશેષ કઈ નહીં. બેટા એ તો હંમેશા તારી સાથે છે અને હિંમત પણ છે પણ છતાંય માં છું ને એક તો હું અને તું જ તો એકબીજાનો સહારો છીએ અને એમાં જો પાછું તું આગો પાછો થાય ને તો મને ધક થાય. અને આમ પણ અત્યાર સુધી તો જે આ થોડું બિલ આવતો હતો ને તો તું ઘરે ન આવે ને ત્યાં સુધી મને એમ થતું હતું ને પણ હવે બંધ થઈ જશે. હવે તમને હવે સાવ બંધ. હા હવે તમને નિરાત આવશે. આસ્કારો બોલશે તમારો. એ આજકારો નહીં બોલે. હો માં કેવી વાત કરે તું. હા
એવું કંઈ નહીં થાય. હું છું ત્યાં સુધી છે ને તારું આયુષ્ય લાંબુ જ થશે. વધારે જીવવાનું છે. આ જલ્દી જવાનું નથી. હજી તો આપણે ઘણા બધા કામ બાકી છે. આ એકાદ વાર તમે મારી સાથે આવો રાઇફલ લઈને અને બંને બેંક લૂંટવા જઈએ. હા હા એવું? અને હું? હા ના ના, એવું મારાથી નહીં થાય. પણ આદિ હજી એક મને ડર સતાવે છે શેનો? કે પહેલેથી તું આ જ રસ્તે છે, શોર્ટકટ મની, હે ને? પણ તું વિચાર કર, મહેનતની કમાઈમાં જે મજા છે ને એ આમાં નથી. આ ઘોડો લાંબો નહીં ચાલે. અરે બા ડાર્લિંગ તું સમજતી નહીં હે. હા હની હે તો મની હે. હા જુઓ, પહેલેથી આમ જ જીવું છું ને આમ જ જીવવાનો છું. આમાં આપણને કોઈ વધારે ફરક પડતો નથી અને વધારે કંઈ થવાનું નથી. તમે ટેન્શન નહીં લ્યો. હું જાઉં છું એને મળવા માટે અને ફટાફટ તમારો દીકરો એને મળીને હા મારા પ્લાન પ્રમાણે કામ કરીને પછી તમે જુઓ. બસ હવે બસ, જા પણ સાચવીને હો. હા હા તું નહીં આવે ને ત્યાં સુધી મને બહુ ધકધક થશે. હા કંઈ વાંધો નહીં. હા ચિંતા નહીં કરતા. ચાલો તમે તમારું કામ પતાવો. હે ભગવાન, મારા દીકરાની રક્ષા કરજે. એના બોલવામાં તો બહુ વજન છે. ખબર નહીં કેમ આ વખતે જ મને ધકધક થાય છે. એને બચાવજે બસ. ક્યારના અહીંયા આવીને આપણે બેઠા છીએ પણ તમે કંઈ બોલતા નથી. શું થયું છે મેડમ? શું બોલું? જો ને અમારી સાસુ અને મારી જેઠાણી પાછળ પડી ગયા છે મારી તો. આ એ લોકોનું તો રોજનું થયું. હા આજે શું નવું ઊભું કર્યું છે? નવું નહીં, જૂનું. એનું એ જે વર્ષોથી ચાલે છે ને અત્યારે પણ ચાલી રહ્યું છે. અરે અમારા ભાઈને રાવ કરી હશે મારા નામની. તો શું, મારા ભાઈને કીધું કે હું ઘરના કામ નથી કરતી, હું આખો દિવસ રખડ્યા કરું છું. અને મારો ભાઈ મને કેટલું ખીજાયો. શું વાત કરે? સાચે? તો શું? અરે બાપરે, આવું તે કોઈ કરતું હોય છે? મતલબ કે આ તમે આ બધા ઘરમાં બધા સાથે વ્યવસ્થિત રહો છો છતાંય આ લોકોને તમારાથી શું વાંધો છે ખબર નથી પડતી. અને ઉપરથી આ તારો હસબન્ડ કેટલા રૂપિયા કમાય છે વિદેશમાં. હા અને આ લોકો એ જોઈ નહીં શકતા હોય. એટલે જ એ જ તો બળતરા બોલે છે ને કે મારો હસબન્ડ આટલું બધું કમાય છે, સારી લાઈફ જીવે છે અને અહીંયા હું સારી લાઈફ જીવું છું. એટલે ઈર્ષ્યા છે આ લોકોને મારાથી. મેડમ હું શું કહું છું કે આ લોકોને આપણે કંઈ સબક તો શીખવાડવો પડશે. એના માટે કંઈ આપણે કરવું પડે. આ લોકો સીધી રીતે નહીં માને. પણ પછી તમે શું કર્યું? તમારા ભાઈને તમે કંઈ કીધું હશે ને? કીધું ને, મારા ભાઈને મેં ચોખ્ખું જ કીધું. મારી સાસુ અને મારી જેઠાણી છે ને એ જ મને હેરાન કરે છે. હું તો બિચારી ભોળી ગાય જેવી છું. એમ તો હું ચાલાક છું, કોઈના હાથમાં આવું એમ નથી. બે પીલુડા સૂ પાડ્યા અને ભાઈ મારી વાત માની ગયો. ઓ માય ગોડ, વાહ. હા ચાલબાજી તો તમારી પાસેથી શીખવી પડે. કેવું પડે બાકી. મેડમ મારે એક જરૂરી વાત કરવી હતી. જો તમે ના નહીં પાડતા પ્લીઝ. બોલ ને. તમે અત્યાર સુધી હંમેશા મને મદદ કરી છે. હું તમારો બહુ ખાસમાં ખાસ ક્લોઝમાં ક્લોઝ ફ્રેન્ડ છું. સાચું કહું તો એક લોતા ફ્રેન્ડ, તારા સિવાય મારું બીજું કોઈ ફ્રેન્ડ નથી. હા એ તો તમે મને ખબર છે તમારી પાસે બહેનપણીઓ જાજી છે. આ તમે કીટી પાર્ટીમાં આ જોબ ન કરવા જવાનું બહાનું, મતલબ કે ઘરમાંથી તમે જોબ કરવાનું કહો અને બહાર જઈને મૂવી જોવાનું, સાથે સાથે હું ફ્રી હોઉં તો મને પણ લઈ જવાનો, ફરવા લઈ જવાનો, આખા શહેરના ચક્કર લગાવવાના. આપણે આ તો કામ છે. અને મારી હંમેશા તમે મદદ કરી છે. મુશ્કેલી સમયમાં તમે મને રૂપિયા પણ આપ્યા છે. પણ મેડમ આ બધા રૂપિયા મારે તમને પાછા તો આપવા જ પડશે ને એક દિવસ. છોડ ને, પૈસાની મારે કોઈ જરૂર નથી. હું તો ફક્ત એટલું જ કહું છું કે પ્લીઝ તું મારી સાથે આમ જ રહેજે. અરે તારા સાથે જે વાત હું ખુલ્લા દિલથી કરી શકું ને એ બીજે ન કરી શકું. મારા ફ્રેન્ડ સર્કલમાં પણ મેં એવું જ રાખ્યું છે કે મારું ઘર બહુ સારું છે, મારી સાસુ મારી જેઠાણી બધા બહુ સારા છે. તું એક છે જેને મેં બધી જ વાત કરી છે. સાચી વાત છે તમારી. હું તમારો સહારો છું. તમારે અડધી રાત્રે પણ કંઈ પણ કામ પડે ને તમે મને એક ફોન કરશો ને એટલે હું આવી જઈશ, ઉડતો આવી જઈશ. પણ મારે શું છે થોડું એક તમને આમ રિલેક્સ ફીલ કરાવું હતું, કરાવી શકું એઝ અ ફ્રેન્ડ. શું કહેવા માંગે? તમારું મોઢું જુઓ ને, આ કેવું ચડેલું છે. હા અહીંયા રાખો માથું અહીંયા રાખો એક મિનિટ. અરે પણ શું? હા રાખો. હા શું કહેવા માંગે છે તું? અરે હું કઈ કહેવા નથી માંગતો, ફક્ત તમને કહું છું કે જુઓ હા તમે એકદમ રિલેક્સ ફીલ કરશો, કઈ થયું જ નથી એમ સમજો.
આ જીવનની હરેક માળા ઝાલ છે અને આમનામ ચાલ્યા કરે, હા બીજું કાંઈ નહીં. પણ હું તમને શું કહું છું, આંખો બંધ કરી દો. બંધ જ છે. અરે વાહ, બસ આવી રીતે તમે છે ને ક્યાંય થયું નથી ને એવું વિચાર કરો. આ જીવનની અંદર તમે બહુ ટેન્શનમાં છો, મને ખબર છે, પણ આપણે ચિંતા કરીએ તો એનું પરિણામ કોઈ દિવસ આપણને મળતું નથી. અને પરિણામ મેળવવા માટે થઈને આપણે ઘણું બધું કરવું પડે છે. પણ જુઓ, એના માટે થઈને તમે છે ને બહુ મોટા માણસ છો. અરે અને હું માનું છું ત્યાં સુધી તમને ચિંતાની કોઈ જરૂર નથી. સમજ્યા તમે? બસ હવે હા, થઈ ગયું રિલેક્સ. હા, થેન્ક યુ. થઈ ગયું ને? હા, જો હું ચંપી કરી આપું, ચંપી મેડમ. અને મારે છે ને થોડા પૈસાની જરૂર હતી, 2-5 હજાર રૂપિયા આપો ને તો આપણે કંઈક બહાર જઈએ, કેફે બેફેમાં. અને 1 મિનિટ, પૈસાની જરૂર હોય ને તો સીધી રીતે બોલ. ખબર છે મને, ચંપી કરી આપું, રિલેક્સ કરાવી આપું. ઓળખું છું તને. કેટલા જોઈએ છે? ફક્ત 5000. ઠીક છે, ફોન સાથે નથી, ઘરે જઈને ગૂગલ પે કરું. હા, થેન્ક યુ. પણ તમે ખરેખર બહુ સ્માર્ટ છો, માનવું પડે. થેન્ક યુ. મમ્મી, મારા મમ્મીએ કંકોત્રી આપી અને કેવડાવ્યું પણ છે કે મારી બેનની સગાઈમાં તમારે પપ્પાને અને આપણા આખા ફેમિલીને સાથે જવાનું છે. એમાં શું થઈ ગયું બેટા? હવે તારા ઘરે પ્રસંગ છે એટલે કે તારા પિયરિયામાં પ્રસંગ છે તો પછી અમારે ફરજિયાત આવવું જ પડે. મમ્મી, તમે તો આવશો પણ બીક મને મીરાની છે કે એ આવશે કે નહીં. અને હા, ન આવે તો વધારે સારું. ક્યાંક ત્યાં આવીને પ્રસંગ બગાડશે અને ન બોલવાનું, ત્યાં પણ કાંઈ બોલીને. કાજલ, જાણું છું કે મીરાનો સ્વભાવ આવો જ છે, પણ એ ન આવે ને તું એને ફોર્સ ન કરતી. આવે તો આવવા દે છે, બીજી કોઈ માથાકૂટ નથી કરવી એની સાથે. હા મમ્મી, એની સાથે તો મારે વાત પણ નથી કરવી, પણ શું કરીએ, એક જ ઘરમાં રહીએ છીએ, ફરજિયાત એકબીજાના મોઢા જોવા જ પડે. ફરજિયાત ન બોલવું હોય છતાં પણ બોલવું પડે. મમ્મી, જવા દો ને વાત. હું એમ કહું છું, પપ્પાને જે ડાયાબિટીસની દવા હતી એ સાગર. મીરા, શું છે? આવી રીતના મન ફાવે ત્યારે ઘરમાં આવું, મન ફાવે ત્યારે ઘરની બહાર જવું, આ તને શોભા જાય છે? ક્યાં ગઈ હતી? ખબર નથી કે ક્યાં ગઈ હતી. કહું ને, અમારા ભાઈના ઘરે ગઈ હતી. મારા ભાઈને જે તમે વાતો કરી છે ને, જે કાન ભંભેણી કરી છે ને, એ ઠીક કરવા માટે મારા ભાઈએ ઘરે બોલાવી હતી અને એ કરીને આવી છું. કાન ભંભેણ એ તો મને પૂછતા હતા કે મારી બેન સારી રીતે રહી છે કે નહીં. અને તમે ના જ પાડી હશે ને કે નહીં, તમારી બેના ઘરમાં સારી રીતે નથી રહેતી. તો પછી રહે ને, શું કામ ફરિયાદ કરવાનો મોકો આપે છે? તો શું કરશો તમે? ફરિયાદ કરીને કરી શું લેવાના છો? હા, મારા ભાઈને મેં બધી વાત કરી જ છે કે હું તો આવી જ છું ને આવી જ રહીશ. જે લોકોને મારાથી તકલીફ હોય ને એ ઘરની બહાર જઈ શકે છે. મીરા, એ આ ઘરમાં સાસુ છે અને એની ક્યાંય જવાની જરૂર નથી. તું આવી રીતના કેમ મમ્મી સાથે વાત કરે છે? હે, તને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ ઘરમાં આપણા સાસુ છે, એની સાથે કેવું વર્તન કરવું, કઈ રીતે વાત કરવી. તું તો બધાને એક સમાન માને છે, મારી સાથે પણ તોછડાઈથી વાત કરે છે, મમ્મી સામે પણ રાડો પાડે છે. તો તમે મને શીખવશો કે મારે કઈ રીતે આ ઘરમાં રહેવું જોઈએ? તમારા ભાઈના મોઢે મમ્મીએ કઈ વાત કરી હોત ને તો ખબર પડે. હું એવું કામ જ ના કરું કે મમ્મીને મારા ભાઈના મોઢે ફરિયાદ કરવી પડે. અચ્છા, જાણે તમે તો સતી સાવિત્રી હોય ને એવા ઢોંગ કરો છો ભાભી અત્યારે બેસીને. એટલા બધા સારા હોય ને તો મને ઉઠાડવા ના આવ્યા હોત કે થોડા ઘરના કામ કરી લે, વહેલી ઉઠી જા. માણસને બધું જાતે કરતા શીખવું પડે. મીરા, બસ થઈ ગયું. અને તું શું કહે છે કે જાતે કામ કરવું જોઈએ? એ કાંઈ ઘરની કામવાળી નથી, સમજી ને? અચ્છા, તો હું આ ઘરની કામવાળી છું? નહીં ને, મારો પતિ કમાય છે ને ત્યારે બધા આવી રીતે ફરો છો. એ કમાવાનું બંધ કરી દેશે ને તો નોકર કરતા પણ બે જીવન થઈ જશે. તારો પતિ ક્યારે કમાય છે એ તને નથી ખબર? અમે એની પાછળ ભોગ આપ્યો છે, એની પાછળ ઘણો બધો સમય આપ્યો છે. એટલા માટે એ તારો પતિ ફોરેન ગયો છે. પપ્પાએ અને સાગરે દિવસ રાત મહેનત કરી છે ને, એક એક રૂપિયો પરસેવો પાડીને કમાઈને દેવાંગભાઈ પાછળ ભર્યા છે, ત્યારે આજે ફોરેન છે. એ દિવસ છે ને ભૂલાય નહીં. અચ્છા, તો આ દિવસ કેવી રીતે ભૂલી જવાય કે જ્યારે એ કમાઈને તમને મોકલે છે? અત્યારે જ્યાં ભૂલાઈને ફરી રહ્યા છો ને મેડમ, એ પણ એના હિસાબે જ છે. બધાને પોતાનું ગણાવવું છે પણ સામેવાળાનું કોઈને જોવું નથી.
100 વાતથી એક વાત છે. બીજી વખત જો મારા ભાઈના ઘરે કઈ વાત ગઈ છે ને તો મારા જેવું ગુંડું કોઈ નથી. મીરા તો ફરિયાદ અમે કોને કરીએ? અને તું કાયમને માટે આવો સ્વભાવ રાખે એ તો કેમ ચાલે? આ એક ઘરમાં એક છતના નીચે બધા રહીએ છીએ અને તું સવાર પડે સાંજ પડે તારા ઘરવાળાના જે પગાર આવે છે પૈસાનો પાવર કરે છે. પૈસા હોય એ પાવર કરે ને મમ્મી. પાવર કરવા માટે પૈસા હોવા પણ તો જોઈએ ને. કરો તમે પાવર. કેવી રીતે કરી શકો? મીરા એ જ નહીં તો પાવર કેમ કરશો? મીરા દેવાંગભાઈ છે ને એનો દીકરો છે, એને 9 મહિના પેટમાં રાખીને ઉછેરીને આવડો મોટો ફક્ત તારા માટે નથી કર્યો હો. એક આ તમારી ફિલોસોફી ભાભી ખરેખર દિલથી હા. કોઈ પણ વાત હોય ને ફિલોસોફી જાણવા તમારે પહેલા જોઈએ. જ્યારે છે ને કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય ને ત્યારે વચ્ચે બોલવું ને બેડ મેનર્સ કહેવાય. પહેલા એ શીખો. ફિલોસોફી એ નહીં પણ તું કરી રહી છે. શું કામ આવી રીતના વર્તન કરે છે? સુધરી જા મીરા. હા હું સુધરી જાય સુધરી તમે લોકો જાઓ. પાછળ પડી ગયા છો મારી. મને છે ને મારી જિંદગી મહેરબાની કરીને શાંતિથી જીવવા દો.